તો દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ એરપોર્ટ 22 મે સુધી બંધ રહે તેવા સંકેત મળી રહ્યા છે। રાજકોટથી સામે આવી રહ્યા છે આ સમાચાર। રાજકોટ એરપોર્ટ 22 મે સુધી બંધ રહે તેવી સંભાવના। ઇન્ડિગોએ રાજકોટની ફ્લાઇટ્સ 22 મે સુધીની તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરી છે। મહત્વના સમાચાર કે મુસાફરો પાસેથી કેન્સલેશનનો ચાર્જ પણ નહીં વસૂલવામાં આવે। રાજકોટ એરપોર્ટ 22 મે સુધી બંધ રહે તેવા સંકેત હાલ તો સામે આવી રહ્યા છે। ઇન્ડિગો તરફથી રાજકોટની જે ફ્લાઇટ્સ હતી, રાજકોટથી ઉપડતી તમામ ફ્લાઇટ્સ 22 મે સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રદ કરવામાં આવી છે આ ફ્લાઇટ્સ। રાજકોટ એરપોર્ટ 22 મે સુધી બંધ રહેશે અને મહત્વના સમાચાર, મહત્વની અપડેટ્સ એ પણ કહી શકાય કે કેન્સલેશનનો જે ચાર્જ છે તે પણ નહીં વસૂલવામાં આવે। એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અરુણ, ખૂબ જ મોટા સમાચાર કહી શકાય। રાજકોટમાં હવે 22 મે સુધી કોઈ ફ્લાઇટ્સ નહીં જાય તેવા સંકેત મળી રહ્યા છે। ચોક્કસ વાત છે કે જે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે જનજીવન પ્રભાવિત થયું હોવાની વાત ચોક્કસ છે, તે પ્રતિનિધિ થયા વિના રહેતી નથી। ગુજરાતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હવે જે રીતે કહી શકાય કે હવાઈ ઉડ્ડયન દ્વારા જે પ્રવાસ કરવામાં આવે છે તેના નાગરિકો માટે હવાઈ ઉડ્ડયનની સેવા પણ બંધ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય ખાનગી ફ્લાઇટો દ્વારા પણ લેવામાં આવે છે। ખાસ કરીને ઇન્ડિગોની જે ફ્લાઇટ છે ને રાજકોટનું એરપોર્ટ એટલે કહી શકાય કે હિંદાસર એરપોર્ટ, જ્યાંથી અનેક પ્રવાસીઓ મોટી સંખ્યામાં પ્રવાસ કરી રહ્યા છે, તે ફ્લાઇટ જે કહી શકાય કે 22 મે સુધી બંધ કરવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવે છે। કહી શકાય કે આજથી આજે 9મી તારીખ થઈ છે, ત્યાર પછી હવે કહી શકાય કે 11 દિવસ માટે આ સમગ્ર ફ્લાઇટ એટલે કે વિમાની સેવા બંધ કરવા માટેનો મહત્વનો નિર્ણય લીધો છે। એટલું જ નહીં પરંતુ પ્રવાસીઓને તેઓનું આર્થિક રીતે નુકસાન ન જાય તેના માટે પણ કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં તેવો પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે ચોક્કસ રીતે કહી શકાય કે વર્તમાન પરિસ્થિતિનું જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી જનજીવન પ્રભાવિત થયું છે તેવું રીતે ચોક્કસ કહી શકાય। ધન્યવાદ અરુણ તમામ અપડેટ્સ માટે।